નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, દરેક વિઘ્નોને દૂર કરનારા અને કષ્ટોથી મુક્તિ અપાવનાર ભગવાન શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિ આપનારા છે। તેમની પૂજામાં જાસૂદનું પુષ્પ અર્પણ કરીએ છીએ કે તેમના પર દૂધનો અભિષેક કરીએ, તેમને ધરો અર્પણ કરીએ કે સાચી શ્રદ્ધા અર્પણ કરીએ, ભગવાન શ્રી ગણેશ ભક્તો પર હંમેશા આશીર્વાદ વરસાવતા રહે છે। અને આમ સુખી થવાના આશીર્વાદ જ્યાં મળે છે તે ધામોના દર્શન કરીશું ધર્મલોકમાં। પંચમહાલ જિલ્લામાં આવેલું પોપટપુરા ગણેશ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આ મંદિરનું અનોખું મહાત્મ્ય છે। અહીં સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ પ્રગટ થયેલી છે, જે લગભગ 700 વર્ષ પુરાણી હોવાનું કહેવાય છે। અહીં ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે। ગોધરા તાલુકાના પોપટપુરા ગામ પાસે ગોધરા દાહોદ વડોદરા હાઈવે માર્ગ અડીને આવેલું ગણેશજીનું મંદિર ખૂબ જ પ્રચલિત છે। તો ચાલો દર્શન કરીએ ગણેશ ધામના। પંચમહાલ જિલ્લામાં આવેલું પોપટપુરા ગણેશ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિરનું અનોખું મહાત્મ્ય છે। અહીં સ્વયંભૂ ગણેશજીની પ્રતિમા પ્રગટ થઈ છે, જે લગભગ 700 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે। ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલું ગણેશ મંદિર ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે। ગણેશ ચતુર્થીએ માત્ર પંચમહાલ જ નહીં, પરંતુ વડોદરા, અમદાવાદ, સુરતના શ્રદ્ધાળુઓ ગણેશજીને નતમસ્તક થવા પહોંચી જાય છે અને પોતાની માનતાઓ પૂર્ણ કરે છે। આ સ્વયંભૂ ગણેશજીની પ્રતિમા ભક્તો માટે આસ્થારૂપી છે। ગોધરા તાલુકાના પોપટપુરા ગામ પાસે ગોધરા દાહોદ વડોદરા હાઈવે માર્ગને અડીને આવેલું ગણેશ મંદિર પ્રચલિત છે। લગભગ 700 વર્ષ પહેલા આ જગ્યાએ ગણેશ પ્રતિમા નીકળી હતી અને પછી ભક્તોની સહાયથી અહીં મંદિર બંધાવવામાં આવ્યું। પોપટપુરા ગામ નજીક ગણેશ મંદિર આવેલું છે અને ગણેશ મંદિર પોપટપુરા કોતરી તરીકે ઓળખાય છે। આ મંદિર લગભગ 700 વર્ષની આસપાસ બહુ પુરાણું મંદિર છે અને આ મંદિરની જે મૂર્તિ છે એ ઊભી મુદ્રામાં જોવા મળે છે। કોઈ પણ જગ્યાએ ઊભી મુદ્રામાં ગણપતિ દાદા છે નહીં અને અહીંયા સ્વયંભૂ એમની જાતે પ્રગટ થયા છે। કોઈ પણ જાતની પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવેલી નથી અને આ મંદિરમાં એ રીતનું ચમત્કાર છે કે કોઈ પણ મંદિરમાં તમે જશો તો એ ગણપતિ દાદાના મૂર્તિ છે એની ડાબી બાજુ સૂંઢ છે, ત્યારે આ ગણપતિ દાદાની જમણી બાજુ સૂંઢ છે। અહીંયા આ મંદિર પર લોકોની એવી માન્યતા છે ભક્તોની કે જે ઊંધો ષષ્ઠી કરીને જાય છે અને મન્નત માગે છે તો પછી એવા એ સીધો ષષ્ઠી કરી જાય છે અને અહીંયા ચોથ, રવિવાર, મંગળવાર ભરવાનો પણ ટેક લે છે। ગોધરા વડોદરા હાઈવેથી અને વેજલપુર ગામથી 10 કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર। ગણેશજીની મૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સહિત ઉભેલી મુદ્રામાં વિરાજમાન છે। આ મંદિરમાં પૂજા કરતા પૂજારીઓની 17મી પેઢી અહીં ગણેશજીની પૂજા અર્ચના કરે છે। ગણેશજીની આ પ્રતિમા ખૂબ જ ચમત્કારિક છે। ગણેશજીની સૂંઢ જમણી બાજુ છે, જે શુભ અને મંગળકારી માનવામાં આવે છે। અહીં દર મંગળવારે દાદાના ભક્તોનો ધસારો જોવા મળે છે। આ મંદિરમાં સવારે મંગળા આરતી થયા બાદ શૃંગાર આરતી અને સાંજે 7 વાગ્યાના સુમારે સંધ્યા આરતી કરવામાં આવે છે। ગણેશ ચતુર્થીને લઈને અહીંયા ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળે છે। કહેવાય છે કે અહીં દાદા ગણેશ ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે। આ મંદિર ગોધરાથી વેજલપુરની હાઈવે નજીક આવેલું છે। આ મંદિર ઘણું પૌરાણિક છે। અહીંયા દર ચોથે અને મંગળવારે બહુ મોટો મેળો ભરાય છે અને અહીં ટ્રસ્ટ દ્વારા પણ ભંડારો પણ થાય છે। આ મંદિર ઘણું પૌરાણિક હોવાથી દરેક મનોકામના પૂરી થાય છે। અમે ગણેશ મંદિર જે પોપટપુરાનું ઐતિહાસિક મંદિર છે ત્યાં આવ્યા છીએ અને અમે અહીંયા ગોગંબા છે ત્યાંના રહેવાસી છીએ અને અહીંયા જે મનોકામના અને બાધા જે પણ લેવાતી હોય એ મોટાભાગે આપણી જે પૂર્ણ થાય છે અને એ આસ્થા દરેક લોકો અહીંયા આસ્થાના ભાગરૂપે અહીંયા આવતા હોય છે। એક તો જે ચોથ છે, ચોથના દિવસે બહુ મોટી સંખ્યામાં આજુબાજુના જિલ્લાથી લઈને જે લોકો જે છે અહીંયા મોટી કતારો લગાવીને આવે છે અને એમની ભાવિ ભક્તોની દરેકની જે મનોકામના છે પૂર્ણ થતી હોય છે। ગોધરા અને વેજલપુર નજીક આવેલું ગણેશજીનું મંદિર છે અને આ મંદિર અતિ પૌરાણિક છે અને આ મંદિરની અંદર દર મંગળવાર અને ચોથના દિવસે મેળો ભરાય છે
અને દરેક ભક્તો હજારોની સંખ્યામાં અહીંયા દર્શનાર્થે આવે છે અને દરેકની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. પોપટપુરા ગણેશ મંદિરે અંગારકી ચોથના દિવસે મેળો ભરાય છે. તે દિવસે મોટી સંખ્યામાં દાદાના ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. કહેવાય છે કે અહીં મંગળવાર તથા ચોથ ભરવાથી દુંદાળા દેવ દરેક મનોકામના પૂર્ણ કરે છે. હાઈવે માર્ગ પર હોવાથી અહીં ભક્તોની ભારે ભીડ ઉમટે છે. પોપટપુરા મંદિર પંચમહાલ જિલ્લાના ગોધરા વડોદરા હાઈવેથી 10 કિલોમીટર દૂર છે. તો આ મંદિરમાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભક્તો પણ દર્શનાર્થે આવે છે. નેસડા ગામથી અંબાજી જવા માટે પગપાળા સંઘ લઈને નીકળ્યા છીએ. અત્યારે આપણે પોપટપુરા ગણેશ દાદાના મંદિરે છીએ અને આ મંદિર ઘણા વર્ષો જૂનું મંદિર છે અને અહીંયા ભક્તો ચોથના દિવસે ઘણા બધા ભક્તો આવે છે. મનોકામના પણ પૂર્ણ થાય છે. અહીંયા જે માગીએ એ વસ્તુ મળે છે એવું પણ ભક્તોનું કહેવું છે. અને અત્યારે આપણે આ મંદિરે ભંડારાનું પણ આયોજન રાખે છે અને આ મંદિર ઘણા વર્ષો જૂનું છે એ આ મંદિરની વિશેષતા છે. અને અહીંયા માનેલી માનતા પણ પૂર્ણ થાય છે એ આ મંદિરની વિશેષતા છે. નેસડા ગામના છીએ અને અમે અત્યારે અંબાજી રથ ચાલતા લઈને જઈએ છીએ. તો અમે ગોધરા અને બરોડાની વચ્ચે જે ગણેશ મંદિર પૌરાણિક છે હજારો વર્ષ, તે ગણેશજીના મંદિરે અમે ભંડારો કરવા ઊભા રહ્યા છે. તો અહીંયા હજારો ભક્તો આવીને ઊભા રહે છે. જે બેન મંગળવાર છે, દર ચોથ છે, તે બી અહીંયા આવીને પોતાની બધા લઈને આવે છે, ચાલતા આવે છે. તો બધાની મનોકામના પૂર્ણ થાય છે. શ્રદ્ધાળુઓ એમની જાતે આવે છે. હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મંગળવાર હોય કે ચોથ હોય કે પછી અંગારકી ચોથ, અહીં ભક્તો દૂર દૂરથી આવીને ગણેશજીના ચરણોમાં નતમસ્તક થાય છે. તેમજ બહાર ગામથી આવતા ભક્તો માટે ભોજન તથા રહેવાની પણ વ્યવસ્થા અહીં પૂરી પાડવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં આ મંદિર ખૂબ જ પૌરાણિક કહેવાય છે. જ્યારે ચાંપાનેરમાં નરેશનું પતન થયું ત્યારે આ મૂર્તિ જમીનમાં સમાઈ ગઈ હતી. ત્યારે કેટલાક પંડિત વિદ્વાનો અને મહંતો દ્વારા વેદો ઉપચાર હોમ હવનથી આ પોપટપુરા મંદિરની ભૂમિને પવિત્ર કરી. ત્યારબાદ ગણેશજીની પ્રતિમા જમીનમાંથી બહાર આવી તેવું મનાય છે. જે કુંડમાં હોમ હવન કર્યું હોય તે કુંડ હાલ એ જગ્યાએ જોવા મળી રહ્યો છે. અહીંયા સાથે જ શિવ પાર્વતીના દર્શન કરવાથી પણ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. સંવાદદાતા રવિ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ પણ દર્શન કરીશું ગણેશજીના ધામના. તે પહેલા લઈએ વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જ્યારે આસુરી શક્તિઓ પ્રભાવી અને પ્રબળ બને છે, જીવન સંકટમાં આવી પડે છે, દૈત્યો સત્વગુણ સંપન્ન સૂર સમુદાયનું હરણ કરી નિરંતર તેમને પીડા આપે છે, પૃથ્વી પર બધે જ અત્યાચાર અને દુરાચારનું સામ્રાજ્ય છવાઈ જાય છે, ત્યારે ગણેશ પુરાણ મુજબ પ્રત્યેક યુગમાં શ્રી ગણેશ જુદા જુદા વાહનો સાથે ભૂમિનો ભાર હળવો કરવા અવતાર લે છે. સુરેન્દ્રનગરથી આશરે 5 કિલોમીટર દૂર વઢવાણ નજીક ગણપતિજીનું ભવ્ય મંદિર આવેલું છે, જે ગણપતિ ફાટસર તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા જે સમયે રાજા રજવાડાનું શાસન હતું તે સમયે પાણી સંગ્રહ કરવા માટે વઢવાણ નજીક તળાવનું ખોદકામ કરવામાં આવ્યું. ત્યારે તળાવ ખોદકામ દરમિયાન તળાવમાંથી ગણપતિજી અને વાઘેશ્વરી માતાજી સ્વયંભૂ પ્રગટ થયા. તે સમયે વાજતે ગાજતે વાઘેશ્વરી માતાજીને વઢવાણ નજીક મંદિર બંધાવી સ્થાપિત કરવામાં આવ્યા, પણ ગણેશજીને ત્યાં જ બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારે સ્વયંભૂ ગણપતિજી વઢવાણ વિસ્તારમાં પ્રગટ થયા. આ દાદા હજારો વર્ષ જૂના છે અને બધાની આસ્થા જોડાયેલી છે. દાદાએ મંગળવારે એમાં ચોથે સંકટ ચોથ, મંગળવાર, રવિવાર માણસો હજારોની પબ્લિકમાં આવે છે, હજારોની સંખ્યામાં, અને બધાને દાદા કાર્ય પૂરું કરે છે. આ દાદા બહુ જૂના છે અને અમે અહીંયા આટલા વર્ષથી આ બધો વિકાસ કરી છે અને દાદાની દયાથી બધું હાલે છે
અને દાદા બધાને કાર્ય સફળ કરે. આ ફાટસર દાદા ગણપતિ ફાટસર દાદાનું મહત્ત્વ એટલું બધું છે કે અહીંયા તળાવ હતું, તળાવ ખોદતા જે નીકળ્યું એમાં 2 મૂર્તિ હતી. ફાટસર દાદા એટલે કહેવાનું કે તળાવ જે ઓલું કરતા દાદાની મૂર્તિ અને વાઘેશ્વરી માની મૂર્તિ, 2 મૂર્તિ અહીં પ્રગટ થયેલી. અને વાઘેશ્વરી માની મૂર્તિ અહીંથી વાતે ગાતે લઈ ગઈ. દાદાની ઈચ્છા અહીંયા જ હતી એટલે લેતા હતા. આમાં હું લગભગ 40 વર્ષ પહેલાંની વાત કરું, 40-50, હું લગભગ 15-20 વર્ષની વયનો હતો ત્યારે આવતો હતો. ત્યારે આ મંદિર એક સાદું મંદિર હતું. મંદિર અમે ખોલતા હતા, દીવો ગોતતા હતા, દીવો પછી દાદાનો દીવો કરતા હતા અને પછી દાદા ફરતા અમે પ્રદક્ષિણા કરતા હતા અને પાઠ કરતા હતા, અર્થવશિષ્ટનો પાઠ કરતા, દાદાનો પાઠ કરતા અને પછી પાછું મંદિર ખાલી બંધ કરીને અમે એ રીતે હાવ મંદિર એવી રીતે હતું. કોઈ મંદિરની અંદર બીજું જાળવણી કે અંતર નહોતી. આ એક મંદિર હતું જે સામે, એ મહારાજ આવતા કરાવતા, પણ દિવસે તો અમે જ્યારે આવીએ ને ત્યારે મંદિર એ રીતે જ હતું. અને આ દાદાનું એટલું બધું મહત્ત્વ. અત્યારે તો દાદાનું જે કંઈ હવે આ તો દાદાએ આ દરેક વસ્તુમાં શું છે કે એનો સમય હોય છે. હવે એ જે દાદાએ એનો સમય ઉદય થયો ને એટલે અત્યારે આ ભવ્ય મંદિર આકાર લીધું છે અને અહીંયા હજારોની સંખ્યામાં, ખાસ કરીને તો મંગળવાર અને સંકટ ચોથ હોય, મંગળવારે જ્યારે અંગારક ચોથ અને સંકટ, ત્યારે તો અહીંયા હજારોની સંખ્યામાં માણસો આવે છે. અને હવે તો એવું થયું કે રોજગારીની માટે પણ અહીં દર મંગળવારે આ ગુજરી બજાર ભરાય છે. જેમ મેળાના મેદાનમાં ભરાતી હતી એમ અહીંયા તમે આવો તો હજારો માણસોની સંખ્યામાં આ નાના નાના માણસને પણ રોજગારી મળે છે. અને એ રીતે કેવી જાતની મનોકામના લોકોની પૂર્ણ થાય છે? દાદાની જે કોઈ મનોકામના જે પોતે જે સંકલ્પ કર્યો છે એ આ ગણપતિ ફાટસર દાદા એ પૂર્ણ કરે છે. અમે આ જે ઘણા વર્ષોથી અહીંયા આવી છે અને અમે સંકટ અમારે જ્યારે કોઈ મનોકામના હોય તો એ દાદા પૂરી કરે છે. કે અમે ભાઈ ચાલીને આવીશું ઠેઠ, અને એ ચાલીને આવે કલાક સવા કલાક થાય પછી અહીંથી અમે વળતા રિક્ષા કેમમાં મળે. પણ દાદા એટલા બધા ચમત્કારી છે, દાદાનું એટલું બધું તેજ છે કે જે આપણે દાદાના દર્શન કરતાં જ એક આનંદની અનુભૂતિ થાય. આ રીતે છે. ઘણા ટાઈમથી હું ગણપતિ દાદાના દર્શને આવું છું અને મારી ખૂબ આસ્થા અને ભાવના છે આ મંદિર ઉપર. જ્યારથી આ મંદિર નવું બનાવી પહેલાંનું હું આવેલો છું અહીંયા, અને ઘણા લોંગ ટાઈમથી દર મંગળવારે મારા મિત્રો પણ ઘણા બધા એવા છે કે દર મંગળવારે રેગ્યુલર આવે જ છે. ગણપતિ દાદાને લાડુનો પ્રસાદ વધારે ધરાવવામાં આવે છે અને લોકોની આસ્થા બહુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મોટામાં મોટું મંદિર ગણપતિ ફાટક મંદિર છે. તમે જે મનથી ધારો ને, કામ ધંધામાં કે કોઈ પણ સંતાન સુખ હોય તો એ ગણપતિ દાદાના દયાથી તમે આસ્થા રાખો એટલે થઈ જાય તમારું. તે સમયે નાનું એવું ગણપતિજીનું મંદિર બાંધવામાં આવ્યું, પણ લોકોની તમામ મનોકામના દાદા પૂરી કરતા હોવાથી ભક્તોનું ઘોડાપુર દાદાના સાનિધ્યમાં આવે છે. અને આ ભક્તોના કારણે જ અહીં 2018માં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. ગૌશાળા પણ બાંધવામાં આવી. દર મંગળવારે હજારો દર્શનાર્થીઓ અહીં દર્શને આવે છે અને ગણેશજીના ચરણોમાં શીશ ઝુકાવે છે. તો અહીંયા ગણેશજીની ભવ્ય આરતી પણ કરવામાં આવે છે. અત્યાર સુધીની દાદાની એવી કૃપા અવિરત છે કે હું કલ્પના નથી કરી શકતો. મને એટલો બધો રોગ ઉત્પન્ન થયેલો શરીરમાં, 15-20 લાખ રૂપિયા ખર્ચો કરેલો, એ બધો ખર્ચો મને એકદમ સફળતાપૂર્વક દાદાએ પૂર્ણ કરાવેલ છે. અને અત્યાર સુધીનો મારા જેટલા મનોકામના પૂર્ણ કર્યા છે એ બદલ દાદાનો ખૂબ ખૂબ અવિરત કૃપા છે. મારા બાળકો ઉપર અવિરત કૃપા છે, મારી પત્ની ઉપર અવિરત કૃપા છે. અને દર મંગળવારે અહીંયા ઉત્સવ એટલો બધો જબરજસ્ત થાય છે કે જેની કોઈ કલ્પના ન કરી શકે એટલા માણસો શ્રદ્ધાળુ અહીંયા દર્શન કરવા આવે છે. દાદાએ ઘણાના જ મનોરથ પૂરા કર્યા છે. એમને બાળકનું કંઈ બી પેલું હોય, નોકરીની હોય કે ઘરમાં કંઈ બી પેલું હોય તેની બધી જ ચમત્કારિક એમની મનોકામના પૂરી કરે છે. અને હું તો વર્ષોથી મંગળવાર રવિવાર ચાલીને આવું છું અને મને તો ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. અને મને અસીમ શ્રદ્ધા છે. મારું કંઈ બી કામ હોય અને હું દાદાને આમ આંખો બંધ કરીને સ્મરું તો તરત જ મારું કાર્ય પૂરું કરે છે. અને હું અહીંયા આવું એટલે હું ગદગદિત થઈ જાઉં છું અને ગણપતિ દાદાને કહું છું કે માત તાતની ભ્રાત તું શરવી મારામાં. ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલા ગણપતિજી સૌની મનોકામના પૂરી કરે છે. ખાસ કરીને ધંધા રોજગાર માટેના પ્રશ્નોની બાધા રાખવામાં આવે તો ગણપતિજી ત્વરિત પૂર્ણ કરે છે. આ ઉપરાંત કોઈને સંતાન પ્રાપ્તિનું સુખ ન હોય તો તે બાધા પણ લાડુનો પ્રસાદ ચડાવવાથી દાદા પૂરી કરે છે તેવી લોકવાયકા છે.
વઢવાણમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ ચારેય દિશામાં 4 ગણપતિજી આવેલા છે, જે પૈકી 3 દિશામાં ગણપતિજીના મંદિર બંધાવવામાં આવ્યા છે અને હજુ પણ એક ગણપતિજી પ્રગટ થયા હોવાનું સંતો દ્વારા જાણવા મળ્યું છે. વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલા ગણપતિજી 200 વર્ષ પહેલા તળાવ ખોદતા સ્વયંભૂ પ્રગટ થયા હતા. સુરેન્દ્રનગરથી આશરે 5 કિલોમીટર દૂર વઢવાણ નજીક ગણપતિજીનું આ ભવ્ય મંદિર આવેલું છે. દાદા સૌની મનોકામના પૂરી કરે છે. લોકો મનોકામના પૂરી થતા મંગળવારે અહીં ચાલીને આવે છે અને બાધા પૂર્ણ કરે છે. ત્યારે ગણેશજી પણ પોતાના સાનિધ્યમાં આવનારા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. સંવાદદાતા ફઝલ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. આપણે જે વિઘ્નોને દૂર કરવા માટે વિઘ્નેશ્વરની પૂજા કરીએ છીએ, તે જ વિઘ્નેશ્વર ગણેશના સામે પણ અનેક વિઘ્નો આવ્યા, પણ છતાં શાંત ચિત્તે અને નકારાત્મકતાને દૂર કરી પોતાના પરિણામની ચિંતા કર્યા વગર પોતાના કર્તવ્યને પૂર્ણ કરવાનું સૂચવી જાય છે. ત્યારે કળિયુગમાં ગણેશની પૂજા પણ ઉત્તમ ફળ આપનારી બની છે. વડોદરામાં ભગવાન ગણેશજીના તો અનેક મંદિર છે, પરંતુ તેમાં પણ ગણેશજી પરિવાર સાથે હોય તેવું એકમાત્ર મંદિર વડોદરાના દાંડિયા બજાર રોડ પરનું રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર છે. જે મંદિર ગાયકવાડી જમાનાથી છે. આ મંદિર અંદાજિત 250 વર્ષ પૌરાણિક છે. આ મંદિરમાં ભગવાન ગણેશજી રિદ્ધિ અને સિદ્ધિ સાથે બિરાજમાન છે. મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે. અહીં દર્શને આવતા કેટલાય ભક્તોનું કહેવું છે કે તે જેઓ મનોકામના માંગે છે તે દાદા ચોક્કસપણે પૂર્ણ કરે છે. દાંડિયા બજારનું આ મંદિર રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિરના નામથી ઓળખાય છે. મંદિરની સ્થાપના ગાયકવાડી શાસનમાં સર સયાજીરાવ દ્વારા કરવામાં આવી હતી. મંદિરના પૂજારીનું માનવું છે કે શ્રીજીની મૂર્તિ એક જ આરસપહાણ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. મંદિરની બાજુમાં જ ભોલેનાથનું મંદિર પણ આવેલું છે અને એટલા માટે જ એક જ પરિસરમાં શિવજી પરિવાર સાથે બિરાજમાન થયા છે, જેથી આ મંદિર લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર છે. મારો જન્મ જ બાજુમાં થયો છે, નીલકંઠ મહાદેવપુરમાં. ઓરિજિનલી આ જગ્યા જે મંદિર બનાવ્યું હતું એ આપણે બાજુમાં નીલકંઠેશ્વર મહાદેવની મંદિરની જગ્યામાં ખેતર હતું. ત્યાં એક ખેડૂતને ખેડતા એના હળ ઉપર બ્લડ લાગ્યું, એટલે એને ખોદીને જોયું તો ત્યાં મહાદેવજીની જે હમણાં પિંડી છે એ પિંડી નીકળી. પછી એ પિંડી મંદિરમાં સ્થાપન કરવા માટે આ મંદિરનું કન્સ્ટ્રક્શન થયું. પણ પછી આ એરિયાના માલિકના સ્વપ્નમાં જઈને મહાદેવજીએ કીધું કે જ્યાં હું નીકળ્યો છું ત્યાં મારી સ્થાપના કરજો. એટલે મહાદેવજીનું ત્યાં કર્યું અને આ મંદિરમાં રિદ્ધિ સિદ્ધિ વિનાયકની સ્થાપના. તમે કેટલા વર્ષથી અહીંયા ઘડી આવો? હું તો નાનપણથી આવું છું. રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર છે અને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આવેલું છે. લગભગ ગાયકવાડ રાજા જે હતા એમના સમયનું આ મંદિર છે. આ મંદિર બનેલું શિવજી માટે. બાજુમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર છે અને સ્વયંભૂ છે. એમના માટે જ્યારે ત્યાંથી શિવલિંગ પ્રગટ થયું ત્યારે એમના માટે આ મંદિર બનાવવામાં આવેલું. મંદિરની તમે બનાવટ બી જોશો તો જ્યારે તમે પ્રદક્ષિણા કરશો તો આ સાઈડ ગૌમુખ આવેલું જાય, કોઈ બી ગણેશ મંદિરમાં જોવામાં નથી આવતું. તો જે સમયે મંદિર બનાવવામાં આવે તે વખતે એવું જ વિચારવાનું કે ભાઈ આગળ શિવજીની સ્થાપના કરવામાં આવશે. પણ જે સ્વયંભૂ શિવલિંગ હતું તે ત્યાંથી પ્રગટ થયો, પછી ત્યાંથી ઉઠ્યા નહીં ભગવાન, એટલે અહીંયા પછી ગણેશજીની સ્થાપના કરવામાં આવી અને ત્યાં આગળની જે જગ્યાએ શિવલિંગ પ્રગટ થયેલું એ જગ્યાએ પછી આપણે મહાદેવજીનું મંદિર બનાવવામાં આવ્યું. અને જે ભગવાનની જે મૂર્તિ છે એ એક જ તમે જોશો તો એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે આસપાસ. એટલે બહુ જૂનું અને બહુ પૌરાણિક મંદિર છે, સિદ્ધ મંદિર છે. ઘણા ભક્તો બહુ ઘણા દૂરથી આવે છે, ચાલતા બી આવે છે. રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર વિસ્તારમાં લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે, જેમાં વિનાયક મંદિરની આ પહેલા મહાદેવની આરતી ઉતારવાનો ક્રમ છે. ત્યાં શિવજીની આરતી ઉતાર્યા પછી જ અન્ય મંદિરમાં પૂજા થાય છે. અહીં મહાદેવમાં નારિયેળમાં પાણીનો જળાભિષેક કરવામાં આવે છે. સવારે અહીં આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે, કારણ કે એક જ પટાંગણમાં શિવ પરિવારના દર્શનથી ભક્તો પણ ધન્ય થાય છે. રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તોની ભારે આસ્થા જોડાયેલી છે. તો અહીંયા
વડોદરા ઉપરાંત આજુબાજુના ગામો અને શહેરોમાંથી પણ ભક્તો વહેલી સવારથી જ આવીને શ્રીજીના ચરણોમાં શીશ ઝુકાવે છે અને તેમની ભક્તિમાં લીન થઈ જાય છે. અહીં આવતા ભક્તોનું કહેવું છે કે 5 કે 11 મંગળવાર જો અહીં દર્શન કરવામાં આવે તો દાદા આશીર્વાદ આપે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે. મંદિરના પટાંગણમાં ગણેશજીની જમણી સૂંઢવાળું પણ મંદિર આવેલું છે. જમણી સૂંઢવાળા ગણેશજીના મંદિરો ગુજરાતમાં ગણ્યા ગાંઠ્યા છે. તેમાં વડોદરાના દાંડિયા બજાર નજીક આવેલું આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં જમણી સૂંઢવાળા ગણપતિની મૂર્તિ બિરાજમાન હોવાથી આરતી સહિતના વિવિધ કાર્યક્રમો સાચવવા પડે છે. મંદિરના દરવાજા 24 કલાક ખુલ્લા જ રહે છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે પહેલા આ સ્થળે શિવજીની પ્રતિમા મૂકવામાં આવી હતી, પરંતુ શિવજી સ્વપ્નમાં આવી આ સ્થળે બિરાજમાન નહીં થતા ગણેશજીની સ્થાપના કરવામાં આવી. ગણેશજીનું જમણી સૂંઢવાળા હોવાથી ભક્તો આ મંદિરમાં આવીને ગણેશજીના નતમસ્તક થાય છે. તો અહીં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ગણેશ મહોત્સવ દરમિયાન પણ અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. રૂપેશ ચોકસી સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આવતીકાલે પણ દર્શન કરીશું ગણેશજીના ધામના. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.